દર્શક મિત્રો આપ નિહાળ્યા છો ટાઈગર પાર્ટી હાઉસમાં નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને આપ જોશો એ મુજબ કે જે વેરાવળ સ્મશાન ભૂમિ અને વેરાવળ સ્મશાન ભૂમિની અંદર જે નૂતન નવનિર્મિત મહાદેવ દાદાનું મંદિર અને સાથે જ તર્પણ હોલ જે ખરો એના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત આવતીકાલે થવા જઈ રહી છે। આજે શોભાયાત્રા નીકળી છે। શોભાયાત્રાની અંદર આપ જોશો એ પ્રમાણે ન માત્ર વેરાવળ ગામ પણ આજુબાજુના તમામ અગ્રણીઓ નગરજનો નગરશ્રેષ્ઠીઓ આ શોભાયાત્રાની અંદર જોડાયા છે। આ શોભાયાત્રા જે ખરી એ વેરાવળ રામજી મંદિરથી નીકળી વેરાવળ ગામના મુખ્ય માર્ગો પર ફરી અને સ્મશાન ભૂમિ ખાતે પહોંચશે અને સ્મશાન ભૂમિ ખાતે પહોંચી અને ત્યાં જે નૂતન મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે એની અંદર જે પ્રતિમાઓ સ્થાપિત થવાની છે એ તમામ પ્રતિમાઓ જે ખરી એને એક ટ્રેક્ટરની અંદર રાખી અને કરવામાં આવી રહી છે। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ। હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ। વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે। તો હવે અમે આવી પહોંચ્યા છે વેરાવળ સ્મશાન ભૂમિ ખાતે કે જ્યાં પ્રતિષ્ઠા કર્મ થવા જઈ રહ્યું છે। તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। મહત્તમ તૈયારીઓને ઓપ આપી દેવામાં આવ્યો છે। ભૂદેવો દ્વારા મંડળોની રચના કરવામાં આવી છે। તો ત્યારે કર્મના આચાર્યની સાથે વાતો કરીશું અને જાણીશું કે આગામી જે મહાદેવ દાદાની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે આજથી જેની શરૂઆત થઈ ચૂકી છે, શોભાયાત્રા નીકળી છે અને હવે પછીથી કયા કર્મોને આવરી લેવામાં આવશે તો સીધા વાતો કરીશું નવસારીના ખૂબ જ વિદ્વાન અને લાલુ મહારાજ તરીકે પ્રખ્યાત એવા ભૂદેવની સાથે। સૌપ્રથમ તો આપને ઓમ નમઃ શિવાય। જે પ્રતિષ્ઠા કર્મ શરૂ થવા જઈ રહ્યો છે એ વિશે આપ માહિતી આપશો પ્લીઝ। આ પ્રતિષ્ઠા કર્મ વેરાવળ સ્મશાન ભૂમિની અંદર બહુ જૂના વર્ષોથી નાનું મંદિર હતું, નાનું શિવલિંગ હતું અને પ્રેરણા સ્ત્રોત થઈને મોટું શિવલિંગ મૂકવાની વાતો થઈને મંદિરનું ભવ્ય નિર્માણ થયું અને એની પ્રાણ પ્રતિષ્ઠા આજે દેહશુદ્ધિ કર્મ અને કુટીર યજ્ઞ કર્યો અને શોભાયાત્રા નીકળી છે। આવતીકાલે સવારે પ્રતિષ્ઠાની શરૂઆત થશે, પેલા મંડપ પ્રવેશ થશે, પંચાંગ કર્મ થશે, બપોરે દેવોની પૂજા થશે, અગ્નિ સ્થાપન થશે અને બીજે દિવસે 108 કળશથી સ્નપન, 81 કળશથી સ્નપન, શિખરનું સ્નપન કરીને દેવોને અનાજની અંદર ધાન્યાદિવાસમાં અને પછી એના પર પિંડિકા ન્યાસને બધું કરવામાં આવશે અને 5 તારીખે આપણે એને સ્થાપિત કરવામાં આવશે। 11:40 સ્થિર લગ્નનો સમય છે ત્યારે મૂર્તિને મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે અને ભગવાનને સ્થિર કરવામાં આવશે અને મંદિર એક યાત્રાળુ સ્થળ બને અને દરેકને મોક્ષની પ્રાપ્તિ થાય એના માટેની આ એક મોટી જહેમત ઉઠાવી છે। એમાં અમે બધા અમારા મિત્ર મંડળ સહિત બધા ભેગા થઈને ભગવાનને પ્રાણ તત્વ ઉમેરવાનો પ્રયત્ન કરીએ છીએ અને ભગવાન બધાને આશીર્વાદ આપે અને મોક્ષ પ્રાપ્ત કરે એ હેતુથી આ કર્મ કરીએ છીએ। સાથે જો વાત કરવામાં આવે તો કેટલા ભૂદેવો આ પ્રતિષ્ઠા કર્મની અંદર ભાગ લેશે અને કેટલા યજમાન જોડાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે? આ પ્રતિષ્ઠા કર્મની અંદર 21 બ્રાહ્મણ છે અને યજ્ઞના જોડા 8 જોડા બેસવાના છે। અમે એક બ્રાહ્મણ દંપતી છે અને સાથે બધા ઇતરકમ છે, ગામના 3 યજમાન દંપતી છે અને એ રીતે 8 યજમાન દંપતી બેસવાના છે અને 4 દિવસનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। તો જે પ્રમાણે ભૂદેવોના મુખ્યથી આપણે સાંભળ્યું કે 4 દિવસનો ભવ્યથી ભવ્ય પ્રતિષ્ઠા કર્મની શરૂઆત આજથી થઈ ચૂકી છે। કુટીર યજ્ઞ, દેહ શુદ્ધિ ન્યાસ અને ત્યાર પછીથી શોભાયાત્રા પણ નીકળી ચૂકી છે। રોજે રોજ નિત્ય કંઈક ને કંઈક કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે આર્ટ ઓફ લિવિંગના સંતો આવશે, પ્રવચન આપશે। 3 તારીખે જો વાત કરવામાં આવે તો આર્ટ ઓફ લિવિંગ તરફથી, 4 તારીખે સ્થાનિક કલાકાર અમૃત બાપુ તરફથી ડાયરો અને 5 તારીખે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો મંદિરના રૂપની સાથે આપ પણ જોડાઓ અને પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, પ્રતિષ્ઠાની અંદર ચોક્કસથી આપ સૌ પધારો એવી સ્મશાન ભૂમિ ટ્રસ્ટ તરફથી સૌ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે। તો આજ પ્રમાણે આવા નવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। કેમેરા પર્સન કૃષાંગની સાથે હું મહેશ ભટ્ટ। इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।